નમસ્તે તેમજ સૌને મારા દિલથી અચૂક રામ રામ તેમજ સુખમય અને નિરોગી રહો એવી શુભેચ્છા સાથે આપણો મિત્ર દોસ્ત અને ફોલોવર મિત્ર ચૌહાણ રાયચંદભાઈના ખૂબ જ દિલથી આમ માનથી અને આમ એકદમ ભરપૂર રામ રામ પાઠવીએ છીએ. તો મિત્રો એ સારી થઈ રહી છે, પણ હવે આ સારી પર આ ઘાસ વધી ગયો છે. જો ચલો આ ઘાસ વધ્યું છે એટલે આના ઉપર આપણે ટકાઉ ચલાવવું પડશે. ઘાસ વાટી અને નાખીશું ત્યાં સુધી ઓલી રજકા બાજરીને એવું તૈયાર થઈ જશે. તો મિત્રો આ જો તો લાઈવમાં આપણે ઘાસ બતાવી તો આ જો લાઈવમાં ઘાસ ભરપૂર ઊભું છે એકદમ. આ બધી જગ્યાએ મારે ઘાસ વાવેલો છે, થોડા ઘણો જ્યાં પાણીનો આવરો છે, પાણી આવી શકે છે તેમ છે, કેનાલનો અને બોરનો બંને. તો આ લાઈવમાં જો ઘાસ એકદમ મોટું ઊભું છે, 2 વાડ થાય એવડો. એટલે આનાથી પણ અમે ચલવી દઈશું. અત્યારે ટેમ્પરરી જો પશુઓને આમાં દુઃખી થવા દઈશું નહીં, ચાર માટે કરીને. એટલે મિત્રો આ ઘાસ વાઢી અને 2-3 વખત ઘાસ વાઢો એટલે પાગરવાનું ચાલુ થઈ જ જાય છે. એટલે યુરિયા ખાતર નાખતા રહેવું અને પ્લસ પાણી વાળતા રહેવું એટલે એનો એ ઘાસ વારંવાર આવ્યા જ કરે છે મિત્રો. તો આ ઘાસ હમણાં ટેકો પૂરતો આપણે ઉપયોગી થશે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે આપણે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.